ચાલો આજે આપણે વાત કરીએ જોસેફ મર્ફીના એક ખૂબ જ પ્રખ્યાત પુસ્તક ધ પાવર ઓફ યોર સબકોન્શિયસ માઇન્ડ વિશે. આ પુસ્તક ખબર છે એક બહુ જ સરળ પણ એટલા જ શક્તિશાળી વિચારની આસપાસ ફરે છે. અને એ વિચાર એ છે કે આપણી જે આદતો છે, આપણા જે વિચારો છે, આપણી કલ્પનાઓ એ જ આખરે આપણું ભાગ્ય બનાવે છે. તો આજના આ વિશ્લેષણમાં આપણે એ જ સમજવાના છીએ કે આ બધું કેવી રીતે કામ કરે છે. કારણ કે અંતે તો વાત એટલી જ છે કે જેવું આપણે આપણા અર્ધજાગ્રત મનમાં વિચારીએ છીએ એવા જ આપણે બની જઈએ છીએ. તો ચાલો આમાં થોડું ઊંડા ઉતરીએ. જુઓ, આ પુસ્તક શરૂઆત જ અમુક એવા સવાલોથી કરે છે જે આપણા બધાના મનમાં ક્યારેક ને ક્યારેક આવ્યા જ હશે. જેમ કે ભાઈ, એવું કેમ છે કે કોઈ એક માણસ દુઃખી છે અને બીજો એકદમ ખુશ? કેમ કોઈ એક જણ સફળતાની સીડીઓ ચડતો જ જાય છે અને બીજો નિષ્ફળતાના ખાડામાં જ પડ્યો રહે છે? આ એવા સવાલો છે જે એક રહસ્ય જેવું લાગે છે, નહીં? અને બસ આ જ રહસ્યનો જવાબ આપણે આ વિશ્લેષણમાં શોધવાના છીએ. અને એ રહસ્યનો જવાબ ખબર છે ક્યાંય બહાર નથી, એ અહીં જ છે. પુસ્તકનો જે મુખ્ય વિચાર છે, એનો જે સાર છે, તે એ જ છે કે જવાબ આપણી અંદર છે. જેમ કે આ કોટ કહે છે, ખજાનો તમારી અંદર છે, તમારા હૃદયની ઈચ્છાનો જવાબ અંદર શોધો. આનો સીધો મતલબ એ થયો કે આપણી સફળતા હોય કે નિષ્ફળતા, આપણી બધી જ સમસ્યાઓનું મૂળ અને એનું સમાધાન પણ આપણી અંદર રહેલી શક્તિમાં જ છે. સારું, તો હવે આપણે આગળ વધીએ યુગોના મહાન રહસ્ય તરફ. ચાલો જોઈએ કે આ આખરે કામ કેવી રીતે કરે છે. પુસ્તક આ જે અંદરની શક્તિની વાત કરે છે ને, એને યુગોનું મહાન રહસ્ય કહે છે. અને આ કોઈ નવી વાત નથી, કોઈ આધુનિક વિચાર નથી. આ તો એક એવું સનાતન સત્ય છે જે મહાન લોકો સદીઓથી જાણતા આવ્યા છે અને એનો ઉપયોગ પણ કરતા આવ્યા છે. તો સવાલ એ છે કે આખરે આ મહાન રહસ્ય છે શું? શું એ અણુ ઊર્જા છે? ના. શું એ અવકાશ યાત્રા છે? બિલકુલ નહીં. આ રહસ્ય તો આપણા પોતાના અર્ધજાગ્રત મનમાં, હા, આપણા સબકોન્શિયસ માઇન્ડમાં રહેલી એક ચમત્કારિક શક્તિ છે. અને આ જ એ શક્તિ છે જે નક્કી કરે છે કે આપણે સફળ થઈશું કે નિષ્ફળ, સુખી રહીશું કે દુઃખી. સમજો કે આપણી અંદર એક અનંત બુદ્ધિ અને પ્રેમનો ખજાનો છુપાયેલો છે. ઓકે, તો હવે જ્યારે આપણે આ શક્તિની વાત કરી રહ્યા છીએ ત્યારે એને સમજવા માટે પહેલાં મનની રચનાને સમજવી પડશે. પુસ્તક બહુ સરસ રીતે સમજાવે છે કે આપણી પાસે એક નહીં પણ બે મન છે જે સતત કામ કરે છે. એક છે જાગ્રત મન એટલે કે કોન્શિયસ માઇન્ડ અને બીજું છે અર્ધજાગ્રત મન એટલે કે સબકોન્શિયસ માઇન્ડ. અને આ બંને વચ્ચેનો જે સંબંધ છે ને, એ જ આપણા જીવનની આખી દિશા નક્કી કરે છે. આ બંને મન વચ્ચેનો તફાવત સમજવો બહુ જ રસપ્રદ છે. ચાલો એને સમજીએ. આપણું જે જાગ્રત મન છે એને પુસ્તક કહે છે નાનું હું. આ તર્ક લગાવે છે, વિચારે છે, નિર્ણયો લે છે. એને તમે એક જહાજના કેપ્ટન જેવું સમજી શકો. હવે બીજી બાજુ છે આપણું અર્ધજાગ્રત મન, જેને કહેવાય છે મોટું હું. આ મન તર્ક નથી કરતું, એ તો બસ પ્રતિક્રિયા આપે છે. એ જહાજના ક્રૂ જેવું છે, જે કેપ્ટન જે પણ આદેશ આપે એને સવાલ કર્યા વગર માની લે છે. એટલે કે કેપ્ટન એટલે કે આપણું જાગ્રત મન વિચારો પસંદ કરે છે, અને ક્રૂ એટલે કે આપણું અર્ધજાગ્રત મન એ વિચારોને સાચા માનીને કામ કરવા લાગે છે. હવે આ બંને મન વચ્ચે ક્યારેક સંઘર્ષ પણ થાય છે. અને આને સમજવા માટે મહાન ગાયક કારુસોનો કિસ્સો એકદમ પરફેક્ટ છે. થયું એવું કે એકવાર એમને સ્ટેજ પર ગાવાનું હતું અને અચાનક જ એમને એટલો બધો સ્ટેજ ફ્રાઇટ થયો, એટલા ગભરાઈ ગયા કે એમનો અવાજ જ બંધ થઈ ગયો. અને એ વખતે એમણે જે કહ્યું એ આ આંતરિક સંઘર્ષને બરાબર બતાવે છે. એમણે કહ્યું, મારું નાનું હું મારી અંદરના મોટા હુંનું ગળું દબાવી રહ્યું છે. હું ગાઈ જ નથી શકતો. જો અહીં શું થયું? એમનું જાગ્રત મન, પેલું નાનું હું, એ ડર અને ચિંતાથી ભરાઈ ગયું હતું. અને આ ડર એટલો હાવી થઈ ગયો કે એણે એમના અર્ધજાગ્રત મનની જે અપાર શક્તિ હતી, પેલું મોટું હું, એને બ્લોક કરી દીધી. પણ પછી કારુસોએ કંઈક ગજબનું કર્યું. એમણે એ જ જાગૃત મનનો ઉપયોગ કર્યો જે ડરી રહ્યું હતું અને પોતાના ઊંડા મનને, પોતાના સબકોન્શિયસને એકદમ સત્તાથી આદેશ આપ્યો. એમણે બૂમ પાડી, બહાર નીકળો, બહાર નીકળો, મોટું હું ગાવા જઈ રહ્યું છે. બસ આ એ જ ક્ષણ હતી જ્યાં જહાજના કેપ્ટને ડરવાને બદલે પોતાના ક્રૂને એક સ્પષ્ટ અને મક્કમ આદેશ આપ્યો. અને આનું પરિણામ એકદમ ચમત્કાર જેવું. એમના અર્ધજાગ્રત મને તરત જ આ આદેશ માન્યો અને એમની અંદરની જે શક્તિ બ્લોક થઈ ગઈ હતી એને મુક્ત કરી દીધી. અને પછી જ્યારે એમને સ્ટેજ પર બોલાવવામાં આવ્યા ત્યારે એ બહાર ગયા અને એટલું શાનદાર ગાયું કે આખું ઓડિયન્સ મંત્રમુગ્ધ થઈ ગયું. આ કિસ્સો બરાબર એ જ બતાવે છે કે કેવી રીતે જાગ્રત મન દ્વારા આપવામાં આવેલો એક સાચો અને સ્પષ્ટ આદેશ અર્ધજાગ્રત મનની શક્તિને બહાર લાવી શકે છે.
કારુસોનો આ જે અનુભવ છે એ આપણને એક બહુ જ મહત્વના નિયમ તરફ લઈ જાય છે. એક એવો નિયમ જેના પર આખું અર્ધજાગૃત મન કામ કરે છે, અને એ નિયમ છે શ્રદ્ધાનો નિયમ. ચાલો સમજીએ કે આ શું છે. તો જુઓ, શ્રદ્ધાનો નિયમ મૂળભૂત રીતે એમ કહે છે કે આપણું અર્ધજાગૃત મન એક સિદ્ધાંત પર ચાલે છે. એ તર્ક નથી કરતું, એ સાચું ખોટું નથી જોતું. એ તો બસ આપણે જે પણ વિચારીએ છીએ, જે પણ અનુભવીએ છીએ, એને સાચું માની લે છે. અને પછી એ જ વસ્તુને આપણા જીવનમાં, આપણા અનુભવમાં લાવીને મૂકી દે છે. મતલબ કે આપણે જે કંઈ પણ આપણા અર્ધજાગૃત મનમાં વારંવાર નાખીએ છીએ, એ જ આપણા જીવનની હકીકત બની જાય છે. અને આ નિયમનો કદાચ સૌથી ચોંકાવનારો મુદ્દો પ્રખ્યાત ચિકિત્સક પેરાસેલ્સિસના એક વાક્યમાં છે. ધ્યાનથી સાંભળજો. એ કહે છે, તમારી શ્રદ્ધાની વસ્તુ ભલે સાચી હોય કે ખોટી, તમને પરિણામ તો એ જ મળશે. વિચાર કરો, આનો મતલબ શું થયો? આનો મતલબ એ થયો કે આપણા અર્ધજાગ્રત મનને એનાથી કોઈ ફરક નથી પડતો કે હકીકત શું છે. એને તો ફક્ત એનાથી મતલબ છે કે આપણી શ્રદ્ધા કેટલી મજબૂત છે. આ વાતને સમજવા માટે પુસ્તકમાં એક બહુ જ સરસ ઉદાહરણ આપ્યું છે. માની લો કે કોઈ વ્યક્તિને હિપ્નોટાઇઝ કરવામાં આવે અને એને કહેવામાં આવે કે આ પાણીનો ગ્લાસ નથી, પણ આમાં મરીનો ભૂકો ભરેલો છે. તો શું થશે ખબર છે? એ માણસ છીંકવા લાગશે. હવે હકીકતમાં તો એ પાણી જ છે, પણ છીંક કેમ આવી? કારણ કે એના મનમાં જે સૂચન નાખવામાં આવ્યું, એના અર્ધજાગ્રત મને એને સાચું માની લીધું. આ સ્પષ્ટ બતાવે છે કે કારણ મનમાં હોય છે અને શરીર તો ફક્ત એની પ્રતિક્રિયા આપે છે. સારું, તો અત્યાર સુધી આપણે એ સમજ્યા કે આ અર્ધજાગૃત મન શું છે, એની શક્તિ શું છે અને એ કયા નિયમ પર કામ કરે છે. પણ હવે સૌથી મહત્વનો સવાલ, કે આ શક્તિનો ઉપયોગ કેવી રીતે કરવો? ચાલો હવે આપણે એ વ્યવહારિક ટેકનિક્સ વિશે વાત કરીએ જે પુસ્તકમાં આપવામાં આવી છે. આમાંની એક સૌથી શક્તિશાળી ટેકનિક છે વિઝ્યુલાઇઝેશન, એટલે કે માનસિક ચિત્રણ. આને એકદમ સરળ રીતે સમજીએ. જેમ કોઈ આર્કિટેક્ટ બિલ્ડિંગ બનાવતા પહેલાં એનું આખું ચિત્ર, આખી બ્લુપ્રિન્ટ પોતાના મનમાં તૈયાર કરે છે, અને પછી એ બિલ્ડિંગ બરાબર એ જ રીતે બને છે. બસ એ જ રીતે આપણે આપણી ઈચ્છાઓ માટે કરવાનું છે. આના 3 સરળ સ્ટેપ્સ છે. પહેલું, જે પણ ઈચ્છા હોય એનું એકદમ સ્પષ્ટ માનસિક ચિત્ર બનાવવું. બીજું, આ ચિત્રને પૂરી શ્રદ્ધા સાથે મનમાં પકડી રાખવું. અને ત્રીજું, અને આ બહુ મહત્વનું છે, એવું વર્તન કરવું જાણે એ ઈચ્છા અત્યારે જ, આ ક્ષણે જ એક હકીકત છે. વિઝ્યુલાઇઝેશન સિવાય પણ પુસ્તકમાં બીજી ઘણી પદ્ધતિઓ છે. જેમ કે એક છે સ્લીપ ટેકનિક, જેમાં સૂતા પહેલાં તરત જ આપણી ઈચ્છાને અર્ધજાગ્રત મન પર છાપવામાં આવે છે, કારણ કે ત્યારે આપણું મન સૌથી વધુ ગ્રહણશીલ હોય છે. પછી છે હકારાત્મક પદ્ધતિ, જેમાં પોઝિટિવ સ્ટેટમેન્ટ્સનો ઉપયોગ કરીને જૂની નકારાત્મક પેટર્નને તોડવામાં આવે છે. અને એક છે આભાર ટેકનિક, જેમાં જે પરિણામ જોઈએ છે એના માટે જાણે એ મળી ગયું હોય એમ પહેલાથી જ આભાર માનવામાં આવે છે. આનાથી મન એને મેળવવા માટે તૈયાર થઈ જાય છે. તો આ બધી વાતો પરથી આપણે ક્યાં પહોંચ્યા? આ બધાનો સાર શું છે? આ બધું જ આપણને એક બહુ શક્તિશાળી વિચાર તરફ લઈ જાય છે, એક રૂપક, અને એ છે આપણા જીવનની માનસિક બ્લુપ્રિન્ટ. આ એક વાક્ય આખા પુસ્તકનો સાર કહી દે છે. એ કહે છે કે આપણા બધા અનુભવો અને આપણા જીવનમાં જે કંઈ પણ આવે છે એ બધું એ વાત પર નિર્ભર કરે છે કે આપણે આપણું માનસિક ઘર બનાવવા માટે કેવા માનસિક બિલ્ડિંગ બ્લોક્સ વાપરીએ છીએ. મતલબ, જો આપણી બ્લુપ્રિન્ટમાં ડર, ચિંતા અને અભાવના વિચારો હશે તો આપણું જીવનરૂપી ઘર પણ એવું જ બનશે. સીધી વાત છે, આપણી અંદરની દુનિયા જ આપણી બહારની દુનિયા બનાવે છે. અને આ જ વાત આપણને આજના વિશ્લેષણના અંતિમ અને કદાચ સૌથી મહત્વના સવાલ પર લાવીને મૂકી દે છે. આ માહિતી ફક્ત સાંભળીને ભૂલી જવા માટે નથી, પણ એના પર વિચાર કરવા માટે છે. સવાલ એ છે કે અત્યારે, આ ક્ષણે આપણી પોતાની માનસિક બ્લુપ્રિન્ટ પર શું લખેલું છે? કારણ કે એક વાત પાકી છે, આપણે ત્યાં જે કંઈ પણ લખીશું, આપણું અર્ધજાગ્રત મન એની હકીકત બનાવવા માટે દિવસ-રાત 24 કલાક કામ કરતું રહેશે.